એક તરફ દિલ્હીમાં ઇન્ડી ગઠબંધનની બેઠકમાં મમતા બેનર્જી વિરોધ પક્ષની એકતાનો સંદેશ આપી રહ્યા હતા અને બીજી તરફ દિલ્હીમાં જ તેમની પાર્ટી ટીએમસીમાં સૌથી મોટું રાજકીય વાવાઝોડું ઊભું થઈ રહ્યું હતું। ચર્ચા એવી છે કે ટીએમસીના 20 જેટલા સાંસદો અલગ જૂથ બનાવવાની તૈયારીમાં છે। બળવાખોર સાંસદોની સિક્રેટ મીટિંગ, કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવના નિવાસસ્થાને મુલાકાત, શુભેન્દુ અધિકારીની હાજરી અને રાજ્યસભાના વરિષ્ઠ નેતા સુખેન્દુ શેખર રોયનું રાજીનામું, આ બધા જ ઘટનાક્રમોએ બંગાળની રાજનીતિને ગરમાવી દીધી છે। શું ટીએમસીમાં સૌથી મોટું રાજકીય વિભાજન થવા જઈ રહ્યું છે? જોઈએ આ ખાસ અહેવાલમાં। બંગાળની રાજનીતિમાં ભૂકંપ। ટીએમસીમાં તોફાન, મમતાની ટીમમાં ભંગાણ। વીસ સાંસદોનો બળવો, દિલ્હીમાં થઈ સિક્રેટ મીટિંગ। જ્યાં દિલ્હીમાં સિક્રેટ પ્લાન ઘડાયો છે। દિલ્હીમાં આખો દિવસ ટીએમસીના અસંતુષ્ટ સાંસદોની બેઠકોનો દોર ચાલ્યો। સૌપ્રથમ કેટલાક સાંસદોએ રાજ્યસભામાંથી રાજીનામું આપનારા સુખેન્દુ શેખર રોય સાથે મુલાકાત કરી અને ત્યારબાદ બળવાખોર જૂથના સાંસદો સીધા જ કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવના નિવાસસ્થાને પહોંચ્યા। અહીં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારી પણ હાજર રહ્યા। સૂત્રોનો દાવો છે કે ટીએમસીના 20 જેટલા સાંસદો અલગ અલગ જૂથ બનાવવા માટે તૈયારી કરી રહ્યા છે। અભિષેક સામે નારાજગી સ્પષ્ટપણે વર્તાઈ રહી છે અને રાજકીય વર્તુળોમાં પણ ચર્ચા છે કે બળવાખોર સાંસદો લોકસભામાં અભિષેક બેનર્જીના નેતૃત્વથી ખુશ નથી। સૂત્રોનું કહેવું છે કે આ જૂથ કાકોલી ઘોષને લોકસભામાં પોતાનું નેતા બનાવવા માંગે છે। જો ખરેખર 20 સાંસદો એક સાથે આવે તો ટીએમસી માટે આ સૌથી મોટો રાજકીય ઝટકો સાબિત થઈ શકે છે, કારણ કે ટીએમસીના લોકસભામાં કુલ 28 સાંસદો છે અને વિભાજનને માન્યતા મેળવવા માટે 2/3 19 સાંસદોની જરૂર પડે। સુખેન્દુનો હુમલો। રાજ્યસભાની પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ સુખેન્દુ શેખર રોયે મમતા બેનર્જી અને ટીએમસીના નેતૃત્વ પર સીધો પ્રહાર કર્યો। તેમણે કહ્યું કે સત્તાના નશામાં પાર્ટી નેતાઓ સામાન્ય કાર્યકર્તાઓ અને જનતાથી દૂર થઈ ચૂક્યા છે અને પાર્ટીમાં સમર્પિત કાર્યકર્તાઓને બદલે दलालों और भ्रष्ट तत्वों ने महत्व મળવા લાગ્યું છે। वर्कर्स है, उनका बात सोचिए, जिन्होंने अपना खून और पसीना दे के पार्टी को मजबूत किया। बरसों से उन्होंने लड़ाई किया वाम मोर्चा के खिलाफ, वो लोग पीछे चले गए। दलाल लोग, चोर, डकैत, रेपिस्ट, ये लोग सब सामने आ गया। पहला एमएलए हवे एमपी। ममता बेनर्जी माटे चिंताजनक बाबत ए छे के आ बळवो मात्र सांसदों पूरतो मर्यादित નથી। થોડા સમય પહેલા જ ટીએમસીના 58 ધારાસભ્યો અલગ થઈ ગયા ચૂક્યા છે અને હવે સાંસદોમાં પણ અસંતોષ ખુલ્લેઆમ સામે આવી રહ્યો છે। વિપક્ષના નેતા રુદ્રબ્રત બેનર્જીએ પણ સંકેત આપ્યા છે કે આજે સુખેન્દુ બોલ્યા છે તો કાલે બીજા નેતાઓ પણ અવાજ ઉઠાવી શકે છે। 2029 में मौका ही नहीं मिलेगा पार्लियामेंट में जाकर ये क्लाउनगिरी करने का। और सुखेंदुदा जो बोले हैं एकदम सही। खराब भी लगता था कि सुखेंदुदा जैसे पार्लियामेंटेरियन उसको लास्ट रो में धकेल दिया गया है। तो ऐसा आज सुखेंदुदा बोल रहे हैं, कल और लोग बोलेंगे। स्वाभाविक है कि ममतानी मुश्केली वधी रही है અને રસપ્રદ બાબત એ પણ છે કે જ્યારે દિલ્હીમાં મમતા બેનર્જી અને સોનિયા ગાંધી ઇન્ડી એલાયન્સની બેઠકમાં એકતા દર્શાવી રહ્યા હતા ત્યારે તેમની પોતાની પાર્ટીમાં જ એકતા ઉપર સવાલો ઊભા થઈ રહ્યા છે। હવે સૌની નજર એ વાત પર છે કે શું બળવાખોર સાંસદો સ્પીકરને મળીને અલગ જૂથની માંગ કરશે કે પછી ટીએમસીમાં સમાધાનનો કોઈ રસ્તો નીકળશે। પરંતુ એક વાત તો સ્પષ્ટ છે કે બંગાળની રાજનીતિમાં હાલ સૌથી મોટું સંકટ મમતા બેનર્જી સામે ઊભું છે। ब्यूरो रिपोर्ट, TV9।